છીએ ત્યાં કામ ન થાય ને એટલે બીજું મંદિર જતા હોઈએ છીએ. એક મંદિરે કામ ન થાય એટલે બીજા મંદિરે જતા હોઈએ છીએ. શું કામ? એ મંદિર કામ ન કર્યું એટલે બીજા મંદિરે જઈશું. એ મંદિરે કામ ન થયું, કોઈ સંત પાસે જઈશું ત્યાં કામ ન થયું, કોઈ ભગત પાસે જઈશું કામ ન થયું. એવી 10 જગ્યા પર તમે જશો, તમારું કામ ન થયું તો એનું કારણ મંદિર છે, સંત છે, ભગત છે કે તમે છો? એ તમે ક્યારે વિચાર કર્યો છે? 10 મંદિરે આપણે જઈએ, કામ ન થાય, મંદિરનો દોષ કે આપણો દોષ છે? તો શરૂઆત આપણીથી કરો. આપણીથી શરૂઆત કરો ને કે મારું કામ કેમ ન થયું. હરેક પીડાનું સમાધાન 100% હોય છે કે હરેક પીડા હોય, આર્થિક હોય તો ભલે, માનસિક હોય તો ભલે, પરિવારની પીડા હોય તો ભલે, બિઝનેસ પીડા હોય તો ભલે, અને શરીર પીડા હોય તો ભલે, બધાનું સમાધાન ને સોલ્યુશન છે. પણ કઈ જગ્યા પર મળે ને એ આપણે નક્કી કરવાનું છે. આપણે નક્કી કરવાનું છે. જ્યાં આપણે કરિયાણાના સ્ટોલ હોય ને, કરિયાણાના સ્ટોલ ના દવા લેવાનો જ હોય. જ્યાં મેડિકલ હોય ના આટો માગવાનો જ હોય. જવાય બેટા? ના આટો માગવાનો જ હોય ને, ના ન મળે. અમુક એવું સ્થાન હોય છે, એવી જગ્યા હોય છે કે જ્યાં સત્યના આધાર પર ચાલતી હોય છે. એ છે વિના મૂલ્ય. આપણો સનાતન ધર્મના બધા શાસ્ત્રો, ગ્રંથો અને મહાપુરુષો એ શું કરી ગયા છે કે મારી વાણી અને મારા શબ્દોનું કોઈ મૂલ્ય કરશે ને, ના તમારું કલ્યાણ નહીં થાય ને જેનું એનું થશે. ના તમારું કલ્યાણ નહીં થાય. આ સનાતન ધર્મના શાસ્ત્રો અને સંતો અને મહાપુરુષો આ કહી ગયા છે. જે વાણી ઈશ્વરે આપી ને સંજયભાઈ, કુદરતી આપી છે વાણી, એ વાણીનું તમે મૂલ્ય લેશો ને તો ક્યારે તમે સામા વ્યક્તિનું કલ્યાણ નહીં કરી શકો. આપણો ગ્રંથ છે, ગ્રંથની અંદર જે આપણે લખ્યું છે, ગીતા જેવો સારની અંદર લખ્યું છે, સમયની સાથે જોડાઓ, ભૂતકાળ છોડો અને જે કાર્ય કરવા જાઓ ને, કર્મ કરવા, એ કર્મ અવિરત ચાલુ રાખો. ફળની ચિંતા મત કરો. પેલા ફળ તમે માંગશો ને તો તમે કર્મ નહીં કરી શકો. પેલા ફળ માંગશો ને કે હું અહીંયા જાશ એટલે મને એટલું મળશે, એ આશા ન રાખો. તમે તમારું કર્મ ચાલુ રાખો.